જૂનાગઢના કેશોદમાં ધોધમાર વરસાદથી લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। કેશોદના ફુવારા ચોક નજીક ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। ઘરોમાં પાણી ઘૂસતા ઘર વખરીનો સામાન અત્યારે પલળી ગયો છે। આ સાથે અનાજ પણ પલળી ગયું છે। જૂનાગઢના આ હૃદય હચમચાવી દે તેવા દ્રશ્ય છે। ગરીબ પરિવાર કે જેના ઘરમાં પાણી ઘૂસી ગયું છે અને ઇલેક્ટ્રોનિક સામાનની સાથે સાથે અનાજ પણ પલળી ગયું છે। આ પરિવાર અત્યારે એ ચિંતામાં છે કે રાંધીને ખાવું કેવી રીતે, કારણ કે ખાવા માટે પણ અત્યારે ફાંફા પડી રહ્યા છે। પાણી બહુ આવ્યું, આનંદ બ્રિજ કર્યું ને એનું પાણી બધું ભટકાઈને પાણી બધું આ બાજુ આવ્યું ને અમારા ઘરોમાં ઘૂસી ગયું પાણી। કેવી નુકસાની છે? બહુ નુકસાની થાય। પાણી અમારા ગોદડા ગાભા ઘઉં બધું છોકરાને લઈને બારણે ઠેઠ હુઈ જવું પડ્યું રોડે, એટલું પાણી આવ્યું। માથોડું પાણી ઘરમાં ગરી ગયું સાહેબ। કોઈ નથી આવતું જ નથી કોઈ। અંડરબ્રિજનું કામ આમ તો પૂર્ણતાને હારે છે, પણ જે અધૂરું કામ છે એના હિસાબે આડે ધડેનો માલ પડ્યો છે, એના હિસાબે પાણી રીબાઉન્સ થઈ અને વાલ્મીકી વાસને આજુબાજુના એરિયામાં બધે ઘૂસેલ છે। અમે સવારથી ત્યાં મુલાકાત લીધી છે અને જરૂરી ચીજ વસ્તુઓ કે કંઈ જરૂર હોય ત્યાં નગરપાલિકા દ્વારા પહોંચાડવામાં આવે છે। માનો કે આડ હોય એ જેસીબીની મદદથી બધા ઢગલાઓ અને જે કચરો હોય એ દૂર કરીને પાણીનો વહેલામાં વહેલી તકે નિકાલ થાય એવા પ્રયત્નો ચાલુ છે।